હેલો સ્ટુડન્ટ્સ, તો આજે હવે આપણે જોવાનું છે કોસ્ટ એકાઉન્ટિંગનું એક ચેપ્ટર ઓપરેટિંગ કોસ્ટિંગ. હવે ઓપરેટિંગ કોસ્ટિંગ કોને કહેવાય અને તેનો યુઝ ક્યાં થાય આપણે જોઈએ. ઓપરેટિંગ કોસ્ટિંગ છે કોઈ પણ જે ફિલ્ડમાં સર્વિસ પ્રોવાઈડ કરતી કોઈ કંપની હોય કાં તો સર્વિસ પ્રોવાઈડ કરતું કોઈ બિઝનેસ હોય, એને જે સર્વિસ પ્રોવાઈડ કરવાની કેટલી કોસ્ટ આવે છે એ કોસ્ટને ફાઇન્ડ કરવા માટે આપણે ઓપરેટિંગ કોસ્ટિંગનો યુઝ કરીએ છીએ. એટલે ઓપરેટિંગ કોસ્ટિંગ બીજું કાંઈ નથી, જે સર્વિસ આપણે પ્રોવાઈડ કરીએ છીએ એ સર્વિસની આપણે કોસ્ટ ફાઇન્ડ કરવાની છે. હવે સર્વિસ કયા કયા ટાઈપની, તો ઓપરેટિંગ કોસ્ટિંગ છે એના બે પાર્ટ પડે છે. એક પાર્ટમાં હોટેલ્સ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ્સ, થિયેટર્સ એ પાર્ટ આવે છે ઓપરેટિંગ કોસ્ટિંગ, અને એક પાર્ટ આવે છે ટ્રાન્સપોર્ટેશન માટેનો. અહીંયા આપણે ભણવાનું છે ટ્રાન્સપોર્ટેશન માટે, આપણે ઓપરેટિંગ કોસ્ટિંગ ભણવાનું છે. ટ્રાન્સપોર્ટેશન એટલે કયા કયા, તો કે જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન હોય છે, જેમ કે ભાઈ બસ છે, ટ્રક છે, કાં ટેક્સી છે, જે આપણને ટ્રાન્સપોર્ટેશન સર્વિસ પ્રોવાઈડ કરે છે. એ ટ્રાન્સપોર્ટેશન સર્વિસની એ કંપનીને એની કેટલી કોસ્ટ આવે છે એ કોસ્ટ આપણે જે ફાઇન્ડ કરશું એને કહેવાશે ઓપરેટિંગ કોસ્ટિંગ. ડન. તો અહીંયા આપણે શું કરશું તો કે ટ્રાન્સપોર્ટેશનની આપણે કોસ્ટ ફાઇન્ડ કરવાની છે. આપણે અહીંયા સપોઝ કરીએ તો કે એક બસની કંપની છે, તો એ બસની જે કંપની જે બસ રન કરે છે એ એક બસને 1 કિલોમીટરના કેટલી કોસ્ટ આવે છે પેસેન્જર કોસ્ટ એ આપણે અહીંયા ફાઇન્ડ કરશું, ને ટોટલ કેટલી કોસ્ટ આવે છે એ ફાઇન્ડ કરવાની છે. તો એના માટે હવે આપણે જોશું અને ઇક્વેશન્સ, આપણે ઇક્વેશન્સ જોવાના છે. એના માટે ઇક્વેશન્સમાં ફર્સ્ટ છે બસ માટેનું ઇક્વેશન છે પેસેન્જર કિલોમીટર. પેસેન્જર કિલોમીટર કોને કહેવાય? હવે આપણે અહીંયા સપોઝ કરીએ કે આપણી એક બસ છે કે આપણી બસ જૂનાગઢથી રાજકોટ જાય છે. તો જૂનાગઢથી બસ રાજકોટ જશે તો બસના કિલોમીટર છે 100 કિલોમીટર્સ થશે, પણ એની અંદર જેટલા પેસેન્જર્સ બેઠા હશે એના કિલોમીટર્સ 100 નહીં થાય. કારણ કે સપોઝ કરો કે તમારી બસ જૂનાગઢથી રાજકોટ જાય છે, તમારી બસની અંદર 5 પેસેન્જર બેઠા છે, તો ઈચ એવરી પેસેન્જર છે, ઈચ એન્ડ એવરી પેસેન્જર એના કિલોમીટર્સ 100 થશે. 5 પેસેન્જર છે તો 5 ના 100 કિલોમીટર્સ, એટલે કે આ કિલોમીટર્સ કેટલા થઈ ગયા? ટોટલ 500 કિલોમીટર્સ થઈ ગયા. એટલે આપણે એ પેસેન્જરના કિલોમીટર્સ જોવાના છે કે એક પેસેન્જર કેટલા કિલોમીટર જાય છે. તો એના માટેનું આપણું ઇક્વેશન છે પેસેન્જર કિલોમીટર. અમુક પેસેન્જર હશે એ થોડી કે 100 કિલોમીટર જશે, અડધેથી ઉતરી જશે. અમુક પેસેન્જર હશે એને 20 કિલોમીટર જ જવું હશે. તો આપણે એની જે ટિકિટ પ્રાઇસ હશે એ આપણે કેવી રીતે ફાઇન્ડ કરીએ? તો અહીંયા આપણે એક પેસેન્જરની 1 કિલોમીટરની આપણે પહેલા તો પ્રાઇસ ફાઇન્ડ કરવી પડે. એક પેસેન્જરની 1 કિલોમીટરની એને ઇન્ટુ પછી જેટલા કિલોમીટર જાવું એટલા આપણે કિલોમીટર કરી નાખશું ઇન્ટુ. તો એના માટે પેસેન્જર કિલોમીટર છે, એટલે કે એક પેસેન્જરની 1 કિલોમીટરનો કોસ્ટ કેવી રીતે મળશે? પેસેન્જર્સ લેવાના. એ પેસેન્જર મીન્સ કે તમારી બસની કેપેસિટી, તમારી બસમાં કેટલી સીટ છે, કેટલા પેસેન્જર બેસી શકે છે, ઇન્ટુ કરશું ડિસ્ટન્સ, તમારું બસ છે તમારી કેટલા ડિસ્ટન્સ સુધી જાય છે, ઇન્ટુ ટ્રીપ. ટ્રીપ એટલે કે અહીંયા આપણે કેટલી જગ્યા છે. આપણે જૂનાગઢથી રાજકોટનું એક્ઝામ્પલ લીધું હતું, તો અહીંયા બે જગ્યાએ, બે પ્લેસ, જૂનાગઢ અને રાજકોટ બે પ્લેસ થયા, તો 2 ટ્રીપ્સ થઈ. રાઉન્ડ, જૂનાગઢથી રાજકોટ જઈને પાછી રિટર્ન આવે છે તો એક રાઉન્ડ કહેવાય. તો એ રાઉન્ડ્સ લેવાના ઇન્ટુ ડેઝ. મંથલી તમારી બસ કેટલા ડેઝ રન કરે છે એ આપણે જોવાનું છે, ઇન્ટુ પર્સન્ટેજ ઓક્યુપાઈડ. આપણી બસ જ્યારે જશે, જરૂર નથી પૂરેપૂરી બસ ભરેલી હોય, આપણી બસમાં 50 સીટ છે તો 50 માંથી 25 સીટ જ ભરેલી છે, 25 સીટ ખાલી છે, તો પર્સન્ટેજ ઓક્યુપન્સી કેટલી ભરેલી છે? તો 50 માંથી 25 સીટ ભરેલી હોય તો એ 50% ઓક્યુપન્સી એવું કહેવાય. તો કેટલી બસ ભરેલી છે ઇન્ટુ નંબર ઓફ વ્હીકલ્સ, આપણી પાસે કેટલી બસ છે, કેટલી બસ રન કરે છે આપણી, ઇન્ટુ પર્સન્ટેજ ઓન રોડ. એવું તો નથી કે આપણી બસ છે એ રોડ ઉપર હાઈડિંગ જશે. મંથના અમુક ડેઝ હશે એ ગેરેજમાં હશે, એટલે મંથલીના બધે ડેઝ તો નહીં રન કરે. તો કેટલા રોડમાં પર્સન્ટેજ ઓન રોડ, કેટલી બસ હાલે છે કેટલા દિવસ, એને કહેવાય પર્સન્ટેજ ઓન રોડ. તો આપણે કરશું ઇક્વેશનમાં, અહીંથી આપણને મળશે પેસેન્જર કિલોમીટર મળી જશે બસ માટેનું. એવી જ રીતે આપણું ટ્રક છે, કોઈ ટ્રકની કંપની છે, આપણે અહીંયા ગુડ્સ છે એનું ટ્રાન્સપોર્ટેશન કરાવીએ છીએ આપણે અહીંયા. તો ટ્રકનું શું હોય છે 5 કિલોમીટર હશે,
કે ટ્રક્સની અંદર કેટલા ટન ગુડ્સ છે એ આપણે મેઝર કરવાના. તો ટન એટલે કે તમારા ટ્રકની કેટલી કેપેસિટી છે, કેટલા ટન ગુડ્સ એની અંદર આવી શકે છે, ઇન્ટુ ડિસ્ટન્સ કરશું, તમારો ટ્રક કેટલા ડિસ્ટન્સ સુધી કવર કરે છે, ઇન્ટુ ટ્રીપ્સ. આપણે વાત કરી જૂનાગઢ થી રાજકોટ જઈએ છીએ જેટલા પ્લેસ એટલી ટ્રીપ, એટલે કે 2 ટ્રીપ. રાઉન્ડ જૂનાગઢ થી રાજકોટ જઈને પાછું રિટર્ન આવે છે તો 1 રાઉન્ડ કહેવાય. ડેઝ મંથની અંદર કેટલા ડેઝ તમે ઓપરેટ કરો છો, ઇન્ટુ પર્સન્ટેજ ઓક્યુપાઈડ. જે કેપેસિટી છે પૂરેપૂરી કેપેસિટી સુધી આપણી પાસે ગુડ્સ નહીં હશે ક્યારે, તો કેટલી કેપેસિટી આપણા ગુડ્સ છે એ પર્સન્ટેજ ઓક્યુપાઈડ, ઇન્ટુ નંબર ઓફ વ્હીકલ્સ, આપણી પાસે કેટલા વ્હીકલ્સ છે, ઇન્ટુ પર્સન્ટેજ ઓન રોડ, આપણો ટ્રક છે એવરેજ કેટલું જે પર્સન્ટેજ રોડ ઉપર રહે છે. પછી ટેક્સી કિલોમીટર્સ, તો આપણે ટેક્સીની કંપની હોય તો ટેક્સીના કિલોમીટર્સ માટે ખાલી ડિસ્ટન્સ લેવાનું, કેટલું ડિસ્ટન્સ કવર કરે છે, ઇન્ટુ પર્સન્ટેજ ઓક્યુપાઈડ, કેટલા પર્સન્ટેજ હોય છે. ટેક્સીનું શું હોય કે ભાઈ જનરલી મોસ્ટ ઓફ કેવું હોય તો કે ભાઈ જૂનાગઢથી રાજકોટની ટેક્સી કરાવી તો બધે પેસેન્જર્સ રાજકોટ જ જવાનું, કોઈ વચ્ચે ઉતરવાનું નથી હોતું હોય, તો ડિસ્ટન્સ ઇન્ટુ પર્સન્ટેજ ઓક્યુપાઈડ. હવે આવે છે ડેપ્રિસિએશન. કોઈ પણ ભાઈ બસ હોય, ટ્રક, ટેક્સી, ડેપ્રિસિએશન તો રાખવાનું જ છે. ડેપ્રિસિએશન આપણને કેવી રીતે મળશે, કોસ્ટ માઈનસ સ્ક્રેપ અપોન લાઈફ. જે આપણા વ્હીકલની કોસ્ટ હશે માઈનસ એની જે સ્ક્રેપ વેલ્યુ હોય, જ્યારે આપણે યુઝ કરી લઈએ પછી એની જે સ્ક્રેપમાં આપવાની વેલ્યુ હોય, સ્ક્રેપ વેલ્યુ અપોન લાઈફ, એસ્ટિમેટેડ લાઈફ, કે આપણને આટલા યર કામ લાગશે, કે આટલા કિલોમીટર્સ કામ લાગશે. કોસ્ટ પર કિલોમીટર, આપણે પર કિલોમીટરની કોસ્ટ ફાઇન્ડ કરવી હોય તો એનું ઇક્વેશન છે કોસ્ટ ડિવાઇડ બાય કિલોમીટર્સ. જેટલી પણ કોસ્ટ આખી ડિવાઇડ બાય કિલોમીટર્સ કરશું તો આપણને અહીંયા પર કિલોમીટરની કોસ્ટ મળી જશે. ડન. તો આ છે આપણા આટલા ઇક્વેશન્સ. આના અકોર્ડિંગ આપણે હવે સમ કરતા જશું. ક્લિયર? હેલો સ્ટુડન્ટ્સ, તો આપણે ઓપરેટિંગ કોસ્ટિંગના ઇક્વેશન્સ જોઈ લીધા. હવે આપણે જોવાનું છે ઓપરેટિંગ કોસ્ટિંગનો સમ નંબર 3. ચાલો જોઈએ સમ નંબર 3 શું કહે છે. ટ્રાન્સપોર્ટ કંપની હેઝ ફ્લીટ ઓફ 20 ટેક્સીસ ઈચ કોસ્ટિંગ ₹30,000. એટલે કે ટ્રાન્સપોર્ટ કંપની છે એની પાસે ટેક્સી છે. કેટલી ટેક્સીસ છે? 20 ટેક્સીસ. એક ટેક્સીની કોસ્ટ 30,000 છે. ધ મેનેજર ગેટ્સ ₹600 પર મંથ and an accountant gets ₹500 per month. એટલે કે મેનેજરની સેલેરી એવી છે 500 600 પર મંથ, અને જે અકાઉન્ટન્ટ છે એની સેલેરી છે 500 પર મંથ. In addition, there are 2 mechanics, each getting ₹400 per month. એટલે કે બે મિકેનિક્સ રાખેલા છે, એકની સેલેરી છે મંથલી 400. ગેરેજ રેન્ટ ઇઝ ₹1000 પર મંથ. એટલે કે ગેરેજ રેન્ટ આપેલો છે 1000 પર મંથનો. The taxis are insured at 2% per annum. એટલે કે ટેક્સીસનું ઇન્સ્યોરન્સ લીધેલું છે 2% નું પર એનમ ઇન્સ્યોરન્સ. For each taxi there is a driver who is paid ₹200 per month. એક ટેક્સી માટે એક ડ્રાઈવર રાખેલો છે જેની સેલેરી છે 200 પર મંથની. Annual repairs and maintenance charges are ₹1200 per taxi. એન્યુઅલ રિપેર્સ, આખા વર્ષના રિપેર્સ અને મેન્ટેનન્સનો એક્સપેન્સ થાય છે 1200 પર ટેક્સી, એક ટેક્સીનો. તો એન્યુઅલ ટેક્સ ઇઝ ₹300 પર ટેક્સી. એન્યુઅલ જે ટેક્સ પે કરવાનો હોય છે એક ટેક્સીનો 300 નો એક્સપેન્સ છે. તો ટોટલ એસ્ટિમેટેડ લાઈફ ઓફ ધ ટેક્સી ઇઝ 3 લાખ કિલોમીટર્સ. એટલે કે જે ટેક્સી છે એ એસ્ટિમેટેડ 3 લાખ કિલોમીટર્સ હાલશે, એના પછી એને આપણે સેલ કરી દેશું સ્ક્રેપમાં. A taxi runs in all for 4000 kilometers in a month. જે ટેક્સી છે 1 મંથની અંદર 4000 કિલોમીટર્સ રન કરે છે. Out of which 20% are empty. 20% તો કેવી હોય છે? empty, એટલે ખાલી હોય છે. ટેક્સી જે 20% ખાલી હોય તો 80% કેવી હોય? occupied. Petrol consumption is 1 liter for 10 kilometers. એટલે કે 10 કિલોમીટર જે આપણી ટેક્સી હાલે છે એટલે કે 1 લીટરનો પેટ્રોલ આપણને જોઈએ છે. અહીંયા એવરેજ આપી છે કે આપણી ટેક્સીની એવરેજ છે 10 કિલોમીટર્સ. 1 લીટર પેટ્રોલ ફિલ અપ કરશો 10 કિલોમીટર્સ ટેક્સી હાલશે. રેટ ઓફ પેટ્રોલ ઇઝ ₹1.10 પર લીટર. 1 લીટરના પેટ્રોલ એક્સપેન્સ કેટલો છે? 1.10. ઓઇલ એન્ડ સન્ડ્રી સપ્લાઈઝ આર ₹2 પર 100 કિલોમીટર્સ. એટલે કે જે ઓઇલ ને બીજું જે સપ્લાય જોઈએ છે આપણે ગ્રીસ ને બધું, ઈ ₹2 નો એક્સપેન્સ થાય છે 100 કિલોમીટર્સ ઉપર.
તમારી ટેક્સી 100 કિલોમીટર ચાલશે એટલે કે 2 રૂપીસનો એક્સપેન્સ થશે. ફ્રોમ ધ અબવ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ ધ કોસ્ટ ઓફ રનિંગ અ ટેક્સી પર કિલોમીટર. આપણે અહીંયા જે ટેક્સી જે રન કરે છે 1 કિલોમીટર આપણે કોસ્ટ જોઈએ છે ટેક્સી કિલોમીટર્સની. ડન. તો આપણે શું કરશું? ફર્સ્ટ ઓફ ઓલ આપણે વર્કિંગ નોટ કરશું. વર્કિંગ નોટ ફર્સ્ટ ડેપ્રિસિએશન ફાઇન્ડ કરી લેશું. હવે ડેપ્રિસિએશન નું આપણે ઇક્વેશન ખબર છે, કોસ્ટ માઈનસ સ્ક્રેપ અપોન લાઈફ. કોસ્ટ આપણને આપેલી છે 30000, સ્ક્રેપ આના ક્વેશ્ચન આપણને ક્યાંય નથી આપેલો એટલે આપણે 0 મૂક્યા, ડિવાઇડ બાય 3 એટલે કે એની લાઈફ કિલોમીટર્સ. તો આન્સર એનો 0.1. આ ડેપ્રિસિએશન છે 0.1 પર કિલોમીટર નો. 1 કિલોમીટર હાલશે તો 0.1 નું ડેપ્રિસિએશન લાગશે. ઇન્ટુ આપણા કેટલા કિલોમીટર્સ રન કરે છે મંથલી. આપણે અહીંયા મંથલી આખી કોસ્ટ શીટ બનાવવાની છે. તો મંથલી રન કરે છે 4000 કિલોમીટર્સ. તો ડેપ્રિસિએશન કેટલું આવ્યું? 400. હવે આપણે વર્કિંગ ઓન 2 કરીએ ટેક્સી કિલોમીટર્સ. આપણે જે ટેક્સી જે હાલે છે 4000 તો ટેક્સીના કિલોમીટર્સ છે. એની અંદર જે પેસેન્જર બેઠા છે એના કિલોમીટર ગોતવા પડશે. તો ટેક્સી કિલોમીટર્સ ઇક્વેશન શું? ડિસ્ટન્સ ઇન્ટુ પરસેન્ટેજ ઓક્યુપાઈડ. ડિસ્ટન્સ કેટલું મળ્યું છે? તો 4000 આપેલું છે આની અંદર ઇન્ટુ પરસેન્ટેજ ઓક્યુપાઈડ. 20% એમ્પ્ટી હોય તો 80% ઓક્યુપાઈડ હોય. તો 4000 ઇન્ટુ 80% એટલે ટેક્સી કિલોમીટર 3200 આવી ગયા. સ્ટેટમેન્ટ બનાવશું. સ્ટેટમેન્ટ શોઈંગ કોસ્ટ ઓફ ટેક્સી પર કિલોમીટર, પાર્ટિક્યુલર્સ, અમાઉન્ટ, કિલોમીટર્સ લખી નાખશું. 3200 કિલોમીટર્સ આપણને અહીં મળ્યા છે. આ ટેક્સી કિલોમીટર્સ લખવાના. ટોટલ અને પર ટેક્સી કિલોમીટર બે કોલમ બનાવશું આપણે અહીંયા. ફર્સ્ટ ડેપ્રિસિએશન, વર્કિંગ નોટ 2 ડેપ્રિસિએશન કેટલું મળેલું છે? 400. 400 ડિવાઇડ બાય ટેક્સી કિલોમીટર્સ કરવાના 3200. તો પર ટેક્સી કિલોમીટર 0.125. પછી આપણને ક્વેશ્ચનમાં 1 બાય 1 જે કીધું છે આપણે લેતા જશું. સ્ટાર્ટિંગમાં આપણને કીધું છે મેનેજર્સની 600 ની પર મંથ સેલેરી. તો મેનેજર્સની સેલેરી, હવે 600 તો સેલેરી છે અહીંયા, પણ આપણે અહીંયા એક ટેક્સીના 1 કિલોમીટરની કોસ્ટ ગોતવાની છે. હવે મેનેજર છે એ તો 20 ટેક્સીનું મેનેજમેન્ટ કરશે. તો આપણે એક ટેક્સીનું જોતું હોય તો શું કરવાનું? 600 ડિવાઇડ બાય 20 તો 30 રૂપીસ એક ટેક્સીના મળ્યા. આને ડિવાઇડ બાય ટેક્સી કિલોમીટર્સ એટલે 0.01 એક ટેક્સીના 1 કિલોમીટરની કોસ્ટ. એના પછી આપણને અકાઉન્ટન્ટની સેલેરી આપેલી છે 500 પર મંથની આપેલી છે. તો અકાઉન્ટન્ટની સેલેરી આપણે લેશું 500. હવે અકાઉન્ટન્ટ છે એ તો 20 ટેક્સીસના અકાઉન્ટ્સ બનાવશે. તો આપણે શું કરશું? અહીંયા 500 ડિવાઇડ બાય 20 કરશું. તો અહીંયા ટોટલ મળશે 25 એક ટેક્સીના મંથલી આપણને એક્સપેન્સ મળ્યો. આને ડિવાઇડ બાય ટેક્સી કિલોમીટર્સ 3200 તો 0.008. એના પછી જોઈએ ક્વેશ્ચનમાં તો આપણને આપેલું છે મિકેનિક્સ આપેલા છે 400 પર મંથ. બે મિકેનિક છે તો મિકેનિક્સ સેલેરી 400 * 2 કારણ કે બે મિકેનિક છે. એ બે મિકેનિક 20 ટેક્સીસ નું છે રિપેરિંગ કરશે. તો ડિવાઇડ બાય 20 કરશું તો કેટલું આવ્યું? 40. ટોટલ છે મંથલી છે ડિવાઇડ બાય આપણે કરશું 0. ડિવાઇડ બાય કરશું 3200 તો આન્સર આવશે 0.012. તેના પછી જોઈએ આપણને તો ગેરેજ રેન્ટ આપ્યું છે 1000 પર મંથ. તો ગેરેજ રેન્ટ 1000. હવે એક ગેરેજમાં તો 20 ટેક્સીસ આવી જશે. આપણે તો એક ટેક્સીની કોસ્ટ જોઈએ છે. તો 1000 ડિવાઇડ બાય 20 કરશું તો આન્સર આવશે 50. 50 ડિવાઇડ બાય ટેક્સી કિલોમીટર્સ તો આન્સર આવશે 0.016. એના પછી આપણે જોઈએ ઇન્સ્યોરન્સ આપણને આપેલું છે કે ઇન્સ્યોરન્સ છે 2% પર એનમ નું. ઇન્સ્યોરન્સ કોની પર લેવાનું હોય? ટેક્સીની કોસ્ટ ઉપર. ઇન્સ્યોરન્સ 30000 * 2% ઇન્ટુ 2% તો આ તો પર એનમ છે, આપણે મંથલી જોઈએ છે. ઇન્ટુ 1/12 આન્સર કેટલો? 50. ઇન્સ્યોરન્સ 50 ડિવાઇડ બાય 3200 0.016. એના પછી આપણને ડ્રાઈવરની સેલેરી આપી છે 200 પર મંથ પર ટેક્સી. તો એક ટેક્સીને 200 છે તો ડ્રાઈવર સેલેરી 200 ડિવાઇડ બાય 3200 એટલે 0.06. તેના પછી આપણને આપેલું છે રિપેર્સ એન્ડ મેન્ટેનન્સ ચાર્જીસ 1200 પર ટેક્સી એન્યુઅલ. એક ટેક્સીના જ છે પણ એન્યુઅલ છે. તો રિપેર્સ એન્ડ મેન્ટેનન્સ ચાર્જીસ 1200 ડિવાઇડ બાય આપણે તો મંથલી જોઈએ છે. ડિવાઇડ બાય 12 દીરા 100 0.03. ટેક્સ આપણને આપેલો છે પણ એન્યુઅલ આપેલો છે. એક ટેક્સીનો 300 તો 300 ડિવાઇડ બાય 12 એટલે મંથલી ટેક્સ મળશે 25 0.008. એના પછી આપણને એ કીધું છે કે પેટ્રોલ માટે આપણને બધી ઇન્ફોર્મેશન આપેલી છે કે આપણે વર્કિંગ નોટ કરીએ પેટ્રોલની. પેટ્રોલ આપણને અહીંયા શું જોઈએ છે?
1 કિલોમીટરની કોસ્ટ જોઈએ છે તો ઇક્વેશન શું કોસ્ટ અપોન કિલોમીટર. પેટ્રોલ 1 લિટરની કોસ્ટ કેટલી 1.10 એમાં કેટલા કિલોમીટર રન કરશે 10 કિલોમીટર તો પર કિલોમીટર 0.11 ઇન્ટુ તમારી ટેક્સી કેટલા કિલોમીટર હાલે છે મંથલી તો કે મંથલી 4000 કિલોમીટર્સ પર ટેક્સી રન કરે છે તો કેટલા આવશે 440 તો પેટ્રોલ કન્ઝમ્પશન ની અંદર 440 0.14 પછી આપણને ઓઇલ એન્ડ સન્ટ્રી સપ્લાઈઝ જે પણ ઇન્ફોર્મેશન આપેલી છે એની વર્કિંગ નોટ કરીએ. ઓઇલ એન્ડ સન્ટ્રી સપ્લાઈઝ કોસ્ટ અપોન કિલોમીટર કોસ્ટ 2 રૂપીસ કિલોમીટર 100 0.02 ઇન્ટુ કિલોમીટર્સ કેટલા છે ટોટલ 4000 ટોટલ અમાઉન્ટ 80 divided by 3200 0.025 કરશું આનો ટોટલ તો શું મળશે ટોટલ કોસ્ટ 1440 આ ટોટલ કોસ્ટ છે. પર કિલોમીટર કોસ્ટ જોઈએ તો 0.45 1 કિલોમીટરની કોસ્ટ એક ટેક્સીના 1 કિલોમીટરની કોસ્ટ કેટલી છે 0.45. ચલો ડન. આ સુધી આપણને કેલ્ક્યુલેટ કરવાનું કીધું હતું સર. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોવાનું છે ઓપરેટિંગ કોસ્ટિંગ નો સમ નંબર 7. આની પહેલા આપણે ટેક્સી વાળો સમ જોઈ લીધો. હવે આપણે જોશું એક બસ વાળો સમ. ચાલો જોઈએ સમ નંબર 7 શું કહે છે. શુભમ ટ્રાવેલ્સ કંપની owns a luxury bus which runs between Delhi and Chandigarh for 10 days in a month. એટલે કે બસ છે જે મંથના 10 દિવસ દિલ્હી થી ચંડીગઢ से ટ્રાવેલ કરે છે. The distance between Delhi and Chandigarh is 200 kilometers. દિલ્હી થી ચંડીગઢ ડિસ્ટન્સ કેટલું છે 200. The bus completes the trip from Delhi to Chandigarh and back in the same day. એટલે કે સેમ દિવસે રિટર્ન આવી જાય છે. The bus goes another 10 days in a month from Delhi and Agra. મહિનાના બીજા 10 દિવસ બસ દિલ્હી થી આગ્રા જાય છે. The distance between Delhi and Agra is 150 kilometers. બેનું ડિસ્ટન્સ કેટલું છે 150 kilometers. This trip is also completed in the same day. એટલે કે સેમ ડે માં રિટર્ન પણ આવી જાય છે. For the rest 4 days of its operation in a month, it runs in local city of Delhi. એટલે કે મહિનાના બાકીના 4 દિવસ બસ દિલ્હીની લોકલ સિટીમાં હાલે છે. Daily distance covered in the local city is 140 kilometers. એટલે કે ડેઈલીનું 140 કિલોમીટર ડિસ્ટન્સ કટ કરે છે. Calculate the passenger kilometer rate that travel company should charge from the passenger when it wants to earn the profit of 33.1% on his net takings. તમારે પેસેન્જર છે એ કેટલું આપણે પેસેન્જર પાસેથી કલેક્ટ કરવું જોઈએ ફેર ઈ ફાઇન્ડ કરવાનું છે. જો કંપનીને 33.1/3 એટલે 33.33% પ્રોફિટ અર્ન કરવું હોય તો કેટલું છે એ ચાર્જ કરવું પડશે કંપનીએ. Cost of the bus 6 lakhs. Depreciation 20% on cost per year. Salary of the driver 4,500 per month. Salary of the conductor છે 3,500 per month. Salary of the accountant 1,600 per month. Insurance 16,800 per year આપેલું છે. Road tax 6,000 per year. Repairs and maintenance 5,000 per month. License fee 5,500 per month. Diesel consumption 4 km per liter. Diesel cost per liter rupees 10. Lubricant and oil 100 per 100 kilometer. Passenger capacity of the bus 50 passengers. The bus is generally occupied 90% of the capacity when it goes to Chandigarh. એટલે કે જ્યારે ચંડીગઢ જાય છે ત્યારે 90% ઓક્યુપન્સી હોય છે. And 80% when it goes to Agra. જ્યારે આગ્રા જાય છે ત્યારે 80% ઓક્યુપન્સી હોય છે. It is always full when it runs within the city. જ્યારે સિટીમાં રન કરે છે ત્યારે 100% ની ઓક્યુપન્સી હોય છે. Passenger tax 25% of its earning. જે અર્નિંગ હશે એની પર 25% નો પેસેન્જર ટેક્સ પણ કેલ્ક્યુલેટ કરવાનો છે. ચલો કરીએ સમ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ સ્ટેટમેન્ટ લઈ રાખશું. સ્ટેટમેન્ટ શોઇંગ ઓપરેટિંગ કોસ્ટ પર પેસેન્જર કિલોમીટર, પર્ટિક્યુલર્સ અમાઉન્ટ પર કિલોમીટર. કિલોમીટર આપણે ફાઇન્ડ કરશું ઇક્વેશન થી. પેસેન્જર કિલોમીટર આપણે ઇક્વેશન જોઈ ગયા છે. પેસેન્જર ઇન્ટુ ડિસ્ટન્સ ઇન્ટુ ટ્રિપ્સ ઇન્ટુ રાઉન્ડ્સ ઇન્ટુ ડેઝ ઇન્ટુ percentage occupied.
જેટલી ઇન્ફોર્મેશન આપી છે આપણે એટલી જ આપણે ઇક્વેશન લખશું. હવે આપણે અલગ અલગ રીતે ફાઇન્ડ કરવાનું છે. ફર્સ્ટ દિલ્હીથી ચંડીગઢ બસ જાય, પેસેન્જર તો કે 50 ની કેપેસિટી છે ઇન્ટુ એનું ડિસ્ટન્સ 200 આપેલું છે. ટ્રિપ્સ દિલ્હી અને ચંડીગઢ બે એટલે સહી વાત તો બે ટ્રીપ રાઉન્ડ એક જ રાઉન્ડ લગાડે છે, જાય છે રિટર્ન આવી જાય છે, વન રાઉન્ડ ઇન્ટુ ડેઝ માત્ર 10 ડેઝ જાય છે ઇન્ટુ પરસેન્ટેજ ઓક્યુપાઈડ 90% આપણે કીધેલું છે દિલ્હીથી ચંડીગઢમાં. આન્સર આવશે 1,80,000. દિલ્હી ટુ આગ્રા 50 passengers 150 distance 2 trips 1 round 10 days 80% occupancy 1,20,000. દિલ્હીમાં રન કરશે તો 50 ની કેપેસિટી છે ઇન્ટુ 140 નું ડિસ્ટન્સ ઇન્ટુ હવે દિલ્હી એક જ પ્લેસ છે તો ટ્રીપમાં 1 રાઉન્ડમાં પણ 1 ડેઝ 4 ઓક્યુપન્સી કીધું છે ફૂલ એટલે 100% 28,000 ટોટલ કરશું. ટોટલ પેસેન્જર કિલોમીટર્સ 328,000 લખી નાખશું આપણે 328,000 અહીંયા લખી નાખશું. સેકન્ડ વનની નોટ કરીએ ડેપ્રિસિએશન ની. અહીંયા આપણને ડેપ્રિસિએશન માટે પર્સન્ટેજ આપેલા છે એટલે ઇક્વેશનની જરૂર નથી. ડાયરેક્ટ સિસ્ટમમાં 20% હવે 20% પર એનમ કીધા છે આપણે અહીંયા મંથલી જોઈએ છે ઇન્ટુ 1/12 તો 10,000 ડેપ્રિસિએશન મળી ગયું. 10,000 divided by 328,000 is 0.03 per kilometer ની કોસ્ટ મળી. એના પછી બધી એક્સપેન્સ લખતે જશું વન બાય વન. સેલેરી ઓફ ધ ડ્રાઈવર 4,500 આપેલા છે 0.014. સેલેરી ઓફ ધ કંડક્ટર 3,500 આપેલા છે 0.011. સેલેરી ઓફ અકાઉન્ટન્ટ 1,600 આપેલા છે 0.005. ઇન્સ્યોરન્સ 16,800 પર એનમ આપણને કેવું જોઈએ છે મંથલી ડિવાઇડ બાય 12 કરશું 1,400 0.004. રોડ ટેક્સ 6,000 પર એનમ આપણે મંથલી જોઈએ છે ડિવાઇડ બાય 12 500 0.002. રિપેર્સ એન્ડ મેન્ટેનન્સ આપણને 5,000 પર મંથ જ આપેલા છે તો 0.015. લાયસન્સ ફી 5,500 પર મંથ જ છે 0.017. ડીઝલ એક્સપેન્સ આપણને જોઈએ છે વર્કિંગ નોટ કરશું. કોસ્ટ ઓફ કિલોમીટર ડીઝલની કોસ્ટ કીધી છે 10 રૂપીસ અને કિલોમીટર્સ કીધા છે 4 પર લિટર. 10 ડિવાઇડ બાય 4 કરશું 2.5 પર કિલોમીટર તો 1 કિલોમીટરની કોસ્ટ કેટલી 2.5 ઇન્ટુ આપણે અહીંયા કરશું આપણા કિલોમીટર્સ જોઈએ છે કિલોમીટર્સ ક્યાંથી આવશે એની આપણે લખી વર્કિંગ નોટ કરશું ટોટલ કિલોમીટર્સ. આ તો પેસેન્જર કિલોમીટર છે હવે ટોટલ કિલોમીટર્સ તમારી બસ કેટલા કિલોમીટર રન કરે છે ટોટલી ફાઇન્ડ કરવાનું છે. આનું ઇક્વેશન શું થશે પેસેન્જર કિલોમીટરમાંથી પેસેન્જર ઇન્ફોર્મેશન કાઢી નાખશો તો ટોટલ કિલોમીટર્સ ઇક્વેશન બનશે ડિસ્ટન્સ ઇન્ટુ ટ્રિપ્સ ઇન્ટુ રાઉન્ડ્સ ઇન્ટુ ડેઝ. દિલ્હીથી ચંડીગઢમાં 200 નો ડિસ્ટન્સ 2 ટ્રીપ 1 રાઉન્ડ 10 ડેઝ 4,000. દિલ્હીથી આગ્રામાં 150 નું ડિસ્ટન્સ 2 ટ્રીપ્સ 1 રાઉન્ડ 10 ડેઝ 3,000. દિલ્હીમાં 140 ડિસ્ટન્સ ઇન્ટુ 1 ટ્રીપ ઇન્ટુ 1 રાઉન્ડ ઇન્ટુ 4 ડેઝ 560. ટોટલ કરશો તમે ટોટલ કિલોમીટર્સ કેટલા મળશે 7,560. 2.5 ડીઝલ પર કિલોમીટર છે ઇન્ટુ 7,560 કિલોમીટર્સ 18,900 નો આપણો આન્સર આવેલો છે અહીંયા ડિવાઇડ બાય 328,000 0.058. એના પછી lubricant and oil expense એની પર વર્કિંગ નોટ કરશું કોસ્ટ પર કિલોમીટર 100 રૂપીસ પર 100 કિલોમીટર 100 divided by 100 રૂપીસ 1 પર કિલોમીટર 1 into total kilometers 7,560 તો આન્સર આવશે 7,560. લખી નાખશો 7,560 divided by 328,000 0.023 કરશું ટોટલ આપણને મળશે ટોટલ કોસ્ટ 58,416 0.178. હવે આપણને એવું કીધું હતું કે અહીંયા આપણને 33 ને 1/3 નો મતલબ થાય 33 તો કે 33.33% નો આપણને પ્રોફિટ જોઈએ છે કોની ઉપર નેટ ટેકિંગ્સ. નેટ ટેકિંગ્સ કેવી રીતે મળે ટોટલ કોસ્ટ પ્લસ પ્રોફિટ એટલે કે નેટ ટેકિંગ્સ મળશે. આપણે હવે અહીંયા 33.33 પ્રોફિટ છે તો એ પોઈન્ટને રિમૂવ કરવા માટે આપણે એક અમાઉન્ટ સપોઝ કરશું કે નેટ ટેકિંગ છે ને આપણું 90 છે આપણે સપોઝ કરેલા છે. અહીંયા 100 સપોઝ શું કામ નથી કર્યા તો કે 100 ના 33.33 તો પોઈન્ટમાં આન્સર આવશે તો આપણે સપોઝ કરશું 90 આપણા નેટ ટેકિંગ્સ તો એની અંદર આપણું 33.33 પ્રોફિટ છે તો અહીંયા આપણે શું કરશું આપણે 90 into 33.33 કરશો પર્સન્ટેજ તો 29.9999 સમથિંગ આન્સર આવશે. તો આન્સર થઈ જશે 30.
90 નેટ ટેકિંગ 16 એમાં પ્રોફિટ કેટલો 30 નો 90 માંથી 30 પ્રોફિટ જાય તો ટોટલ કોસ્ટ કેટલી મળે 60 ની અહીંયા આપણે કરશું ક્રોસ મલ્ટીપ્લિકેશન 60 એ આપણું ટોટલ કોસ્ટ 58460 તો 30 એ પ્રોફિટ કેટલું ક્રોસ મલ્ટીપ્લિકેશન કરશો તો આન્સર આવી જશે પ્રોફિટ ઓન 29230 divided by 3 એટલે 28000 0.089 ટોટલ કોસ્ટ પ્લસ પ્રોફિટ કરશું તો નેટ ટેકિંગ્સ મળશે 87690 0.267 લાસ્ટમાં આપણને કીધું છે પેસેન્જર ટેક્સ 25% on its earnings એટલે કે નેટ ટેકિંગ્સ હવે આની ઉપર આપણે 25% નું શું જોઈએ છે ટેક્સ તો નેટ ટેકિંગ્સ પ્લસ ટેક્સ તો ટોટલ ટેકિંગ્સ આપણને મળે ટોટલ ટેકિંગ્સ છે સપોઝ કરીએ 100 તેમાં પેસેન્જર ટેક્સ 25% તો નેટ ટેકિંગ 75690 તો 25 એ કેટલા સેમ ક્રોસ મલ્ટીપ્લિકેશન આન્સર આવશે 29230 પ્લસ કરશું 116920 પોઈન્ટ પર આન્સર આપણને મળી જશે 0.356 પર કિલોમીટર ની કોસ્ટ ડન આ કોસ્ટ છે આ પ્રોફિટ છે આ નેટ ટેકિંગ્સ પેસેન્જર ટેક્સ તો ટોટલ ટેકિંગ્સ આપણને મળી ગયું છે ક્લિયર સમ નંબર 7 એ થાય છે કમ્પ્લીટ આની પહેલા આપણે ટેક્સી વાળા સમ જોઈ લીધા બસ વાળા સમ જોઈ લીધા હવે આપણે જોવાનું છે ટ્રક વાળો સમ જોઈએ સમ નંબર 11 શું કહે છે આપણને Golden Transport Company supplies the following details in respect of truck of 5 ton capacity એટલે કે એક ટ્રક છે જેની કેપેસિટી આપણને 5 ટન આપેલી છે cost of truck 3 lakhs estimated life 10 years scrap value 30000 diesel oil and grease rupees 40 per trip each way પછી છે ડ્રાઈવર સેલેરી 1800 per month cleaner salary 1200 per month repair and maintenance 15000 per year insurance 4.8% on truck value per year tax છે 7200 per year general supervision charges 14400 per year આપેલા છે the truck carries goods to and from the city અહીંયા to અને from city કીધું છે તો કે તમને બે પ્લેસ આપેલા છે covering a distance of 40 kilometers each way 40 kilometers નું ડિસ્ટન્સ trips to કહી દીધી ડિસ્ટન્સ 40 kilometers આપણને આપી દીધું the truck makes 2 round trips per day એટલે કે રાઉન્ડ પણ કહી દીધા બે રાઉન્ડ ટ્રીપ લગાડે છે એટલે કે રાઉન્ડ્સ 2 આવી જશે અહીંયા on outward trip freightage is available to the extent of full capacity એટલે કે જ્યારે ટ્રક અહીંથી જાય છે તમારા ત્યારે તમારી કેપેસિટી પૂરેપૂરી હોય છે એટલે કે 100% ઓક્યુપાઈડ and on return 50% of the capacity જ્યારે રિટર્ન આવે છે ત્યારે કેપેસિટીના 50% જ ઓક્યુપાઈડ હોય છે અહીંયા assuming that the truck runs on average 25 days a month truck से 25 days run करे છે workout operating cost per ton kilometer by making monthly operating cost sheet બનાવીને આપણે cost find કરવાની છે second rate per ton kilometer that the company should charge if a profit of 50% of freightage is to be earned જો કંપની 50% નો પ્રોફિટ જોતો હોય તો કેટલું ચાર્જ કરવું જોઈએ કંપનીએ થર્ડ ફ્રેટેજ ઓફ ઈચ આઉટવર્ડ ટ્રીપ તમારી જે ટ્રીપ અહીંથી જાય છે તો તમારે ફ્રેટેજ ફાઇન્ડ કરવાનું છે એક ટ્રીપનું ફ્રેટેજ ચલો કરીએ સમ સ્ટાર્ટ ફર્સ્ટ ઓફ ઓલ આખું સ્ટેટમેન્ટ બનાવવાનું સ્ટેટમેન્ટ ઓન ઓપરેટિંગ કોસ્ટ પર ટન કિલોમીટર particulars amount rupees per kilometer કિલોમીટર આપણે ફાઇન્ડ કરશું એની વર્કિંગ નોટ મૂકીને ટ્રક છે તો ટન કિલોમીટર ફાઇન્ડ કરશું જે કોઈ ઇન્ફોર્મેશન આપેલી છે એની અકોર્ડિંગ આપણે ઇક્વેશન બનાવશું ટન ઇન્ટુ ડિસ્ટન્સ ઇન્ટુ ટ્રીપ્સ ઇન્ટુ રાઉન્ડ્સ ઇન્ટુ ડેઝ ઇન્ટુ પરસેન્ટેજ ઓક્યુપાઈડ ટન તો 5 ટનની કેપેસિટી ડિસ્ટન્સ 40 trips 2 round 2 days 25 percentage occupied એ આપણે બે આપેલા છે આઉટવર્ડ માં 100 અને રિટર્ન માં 50 તો 100 + 50 ડિવાઇડ બાય 2 એટલે આપણે એવરેજ ઓક્યુપન્સી લેશું 75% તો આપણે 12 કિલોમીટર્સ મળી જશે 15000 કિલોમીટર્સ જે આપણે લખી નાખશું પછી ડેપ્રિસિએશન આપણે ફાઇન્ડ કરીએ ઇક્વેશન મૂકશું કોસ્ટ માઈનસ સ્ક્રેપ અપોન લાઈફ કોસ્ટ કીધી છે આપણને 3 લાખ ની સ્ક્રેપ કીધું છે 30000 નું લાઈફ આપેલી છે 10 years તો આન્સર મળશે 27000 આન્સર મળ્યો 27000 છે આ યરલી છે આપણને જોઈએ છે મંથલી 27000 ડિવાઇડ બાય 12 2250 નો ડેપ્રિસિએશન એ લખી નાખશું ડિવાઇડ બાય 15000 તો 0.15 આન્સર મળશે પર કિલોમીટર
પછી એક એક કરીને એક્સપ્રેસ કરते જાશું. ડીઝલ, ઓઇલ એન્ડ ગ્રીસ એની વર્કિંગ નોટ કરેલી છે 40 ઇન્ટુ 100. હવે આ 100 કેથી આવ્યા? 40 તમને કીધું છે પર ટ્રીપ. એક ટ્રીપના 40 તો અહીંયા આપણે ટોટલ ટ્રીપ્સ ફાઇન્ડ કરવી પડશે કે મંથલી આપણે કેટલી ટ્રીપ લગાડીએ છીએ. ટોટલ ટ્રીપ્સ નું ઇક્વેશન ટ્રીપ્સ ઇન્ટુ રાઉન્ડ્સ ઇન્ટુ ડેઝ. 2 ટ્રીપ 2 રાઉન્ડ 25 ડેઝ 100 ટ્રીપ્સ. 40 છે એક ટ્રીપના ઇન્ટુ 100 ટ્રીપ્સ 4000 આન્સર આવ્યો. 4000 ડિવાઇડ બાય 15000 તો 0.27. ડ્રાઈવર સેલેરી આપણને મંથલી આપેલી છે 1800.12. ક્લીનર સેલેરી આપેલી છે 1200 0.08. રિપેર્સ એન્ડ મેન્ટેનન્સ માટે આપણે 15000 પર યર કીધા છે. 15000 ડિવાઇડ બાય 12 કરશું મંથલી મળશે 1250 0.08. ઇન્સ્યોરન્સ 4.8% ઓન ટ્રક. ટ્રકની વેલ્યુ 3 લાખ ઇન્ટુ 4.8% એટલે કે 14400. આ યરલી છે ડિવાઇડ બાય 12 કરશું તો મંથલી મળશે 1200. 1200 ડિવાઇડ બાય 15000 0.08. ટેક્સ 7200 પર યર ડિવાઇડ બાય 12 કરશું તો આપણને મળશે મંથલી 600 0.04. જનરલ સુપરવિઝન ચાર્જીસ 14400 પર યર ડિવાઇડ બાય 12 કરશું તો મંથલી મળશે 1200 0.08 પર કિલોમીટર. ટોટલ કરશું તો મળશે ટોટલ કોસ્ટ 13500 0.9 પર કિલોમીટર. ફર્સ્ટ આપણને કીધું હતું ઓપરેટિંગ કોસ્ટ પર ટન કિલોમીટર મળી ગયું પર ટન 0.9. સેકન્ડ માં કીધું છે રેટ પર ટન કિલોમીટર that the company should charge if a profit of 50% on freightage. 50% નો પ્રોફિટ જોઈએ છે તો 50% પ્રોફિટ જો તો કોસ્ટ પર 50% તો ટોટલ ફ્રેટેજ 100. 50 એ 13500 તો બાકીના 50 એ પર 13500 જ પ્રોફિટ હોય. 0.9 છે પર કિલોમીટર. ટોટલ કરશું ટોટલ ફ્રેટેજ 27000 પર કિલોમીટર 1.8. સેકન્ડ કન્ડિશન પણ અપ્લાય થઈ ગઈ, પૂરી થઈ ગઈ. થર્ડ ફ્રેટેજ ઓફ ઈચ આઉટવર્ડ ટ્રીપ. તમારું જે આઉટવર્ડ ટ્રીપ જાય છે એમાં તમારે ફ્રેટેજ જોઈએ છે તો એનું આપણે ઇક્વેશન મૂકશું રેટ ઇન્ટુ કિલોમીટર ઇન્ટુ ટન. રેટ કેટલો મળ્યો આપણને પર કિલોમીટરમાં 1.8 તો 1.8 ઇન્ટુ કિલોમીટર ટોટલ કેટલા છે તો 40 તો 40 ઇન્ટુ કેટલા ટન લઈ જાવશો 5 તો 360 રૂપીસ. તમારું જ્યારે ટ્રક છે એક સિટીથી બીજા સિટીમાં તમારું જશે ત્યારે તમને એક ટ્રીપમાં 360 નો તમને ફ્રેટેજ મળશે. ડન. આ ત્રણેય જે વસ્તુ આપણને ફાઇન્ડ કરવાની કીધી કે આપણે ફાઇન્ડ કરી લીધી છે. ચાલો સમ અહીંયા થાય છે પૂરો. ડન.